જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજના વિડીયોમાં હું તમને નદીની કલરફુલ માછલી હું તમને બતાવવાનો છું અને એ માછલી તમે માછલી ઘરમાં તમે પાલન કરી તમારું તો માછલી ઘર છે ને મસ્તનું ખૂબસૂરત જેવું દેખાય એવી માછલી હું તમને આજના વિડીયોમાં તમને બતાવવાનો છું। અને મિત્રો તમારી પાસે પૈસા નથી ને તો કે તમારે કાંઈ માછલી લેવાનો ખર્ચો તમારે કરવાનો નથી એવી માછલી હું તમને આજના વિડીયોમાં તમને બતાવવાનો છું। તમે નદીમાં જઈને તમે માછલી પકડીને લાવો ને પછી તમે માછલી ઘરમાં તેનું તમે પાલન કરો ને તોય તમારું માછલી ઘર છે ને મસ્તનું ખૂબસૂરત જેવું દેખાય। તો આજના વિડીયોમાં હું તમને કલરફુલ નદીની માછલી છે તમને બતાવવાનો છું। અને તો મિત્રો તમને મારા વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે વિડીયો કરીશું ચાલુ। તમે જોઈ શકો છો તગારાની અંદર 5 કલરફુલ નદીની માછલી છે। તમે જોઈ શકો છો કે મસ્ત અને ખૂબસૂરત જેવી દેખાય છે। તો એક મારે કામ કરવું પડશે કે એટલે કે તમને તગારાની અંદર હું તમને સરખી રીતે તમને માછલી પણ બતાવી નહીં શકું। નકર આ માછલી છે ને તમને તગારાની અંદર એટલે તમને થોડી થોડી એટલે કે મસ્ત અને ખૂબસૂરત જેવી પણ તમને દેખાતી હશે, પણ આ માછલીનો કલર તમે જોશો ને તો તમારું મન એમ થઈ જશે કે મારે છે ને એટલે કે મારે માછલી ઘર માછલી છે ને એટલે કે મારે એકાઈ પણ મારે માછલી લેવી નથી। એટલે મારે નદીમાં જઈને મારે આવા કલરની મારે માછલી પકડી મારે માછલી ઘરમાં પાલન કરવું છે તો તમને એવું મન થઈ જશે। તો એવા કલરની નદીની માછલી છે તો મારી પાસે છે ને એટલે કે લગભગ 20-25 માછલીઓ હતી એટલે કે બધી માછલીઓ હતી ને એટલે કે બેરલ દેખાય ને સામે તમને 500 લીટરનું બેરલ છે તો બેરલની અંદર ને 20-25 માછલીઓ હતી અને થોડા ઘણી છે ને મારું 3 ફૂટનું માછલી ઘર હતું તો તેની અંદર માછલીઓ એ રીતના હતી। તો એટલા માટે છે ને એટલે કે બધી માછલીઓ છે ને એમાંથી છે ને જે દરરોજ આને છે ને એટલે કે આમાં જે પાણી લીલા કલરનું થઈ જાય ને તો પછી હું પાણીને તેને બદલાવું છું અને દરરોજ ને એક બે માછલીઓ છે ને ઓછી થઈ જશે। તો કેવી રીતના ઓછી થઈ જશે ને તો મને પણ ખબર નથી કે તમને મેં કાલે છે ને આની અંદર આપણે કોમન પ્લેકો માછલીને આપણે આની અંદર મેં 3 મહિના લાગી આની અંદર આપણે મોટી કરવાની છે તો તમને પણ ખબર હશે। તો જો લગભગ તમને માછલી તમને દેખાય તો તમને કોશિશ દેખાડું છું। તો તમે જોઈ શકો છો આપણે નીચે બે જો કોમન પ્લેકો માછલી દેખાય છે એક જગ્યાએ પણ બેસી ગઈ છે। તો આ દિવસ હોય ને એટલે કે દિવસમાં એક જગ્યાએ બેસી જાય છે અને એને સાંજ થાય ને તો ત્યારે છે ને આખા બેરલની અંદર તો ગોળ ગોળ ત્યાં તરવા માંડે છે। તો એ રીતના છે ને આની અંદર એ માછલી પણ ખાઈ જતી હશે એવું પણ મને લાગે છે। તો મારે છે ને એક આઈડિયો કરવો પડશે કે તમને છે ને તગારાની અંદર તો તમને સરખી રીતે હું તમને માછલી તમને બતાવી નહીં શકું તો એક હું આઈડિયો કરું છું। હવે મેં સરસ મજાનો એક આઈડિયો કર્યો છે કે મારી પાસે છે કાચનું બાઉલ છે અને બાઉલની અંદર માછલીને ભરીને હું તમને સરખી રીતે તમને માછલી તમને બતાવી શકું છું। એવો માસ્ટરનો મારી પાસે એક આઈડિયો મેં કર્યો છે। આ મારી પાસે બાઉલ હતું એટલે કે મને એમ થયું કે તમને બાઉલની અંદર માછલી ભરીને હું તમને સરખી રીતે તમને માછલી બતાવી શકું। હવે તમને આ બાઉલની અંદર આપણે માછલી ભરીને તમને સરખી રીતે તમને બતાવું છું। તો પહેલાં આપણે બાઉલની અંદર પાણી ભરી નાખીએ છીએ આખું બાઉલનું અને કાચનું છે એટલે બધું પાણી આખું ભરી નાખું છું। જોઈએ આપણે બાઉલ તો ચોખ્ખું મસ્ત દેખાય છે। તો હવે આની અંદર આપણે એક એક કરીને બધી માછલીઓ છે અહીંયા પહેલાં બાઉલને અહીંયા મૂકી દઉં છું। પછી હું તમને સરખી રીતે એક માછલીઓ છે હાથમાં પકડી લઉં છું પછી તમને સરખી રીતે તમને માછલીઓ તમને બતાવું છું। હવે તો આપણે જો અહીંથી એક માછલી આપણે પકડી લઈશું। તો તમે જોઈ શકો છો મેં એક માછલી મેં પકડી છે તો હું તમને જલ્દી છે ને સરખી રીતે બતાવી દઉં કે આ માછલી એને નકર હાથમાં હોય ને તો જલ્દી છે ને અને માછલીને ઓક્સિજનની જરૂર પડે છે તો એટલા માટે છે ને જલ્દી છે તમને સરખી રીતે બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો કે આવી રીતના આવા કલરની નદીની માછલી હોય છે અને કલરની નદીની માછલી હોય છે। હવે આપણે એક બાઉલમાં અને જવા દીધી છે તો તમે જોઈ શકો છો કે આપણે જો કેવી રીતના સરસ મજાની છે તો કલરફુલ મસ્તની તમને દેખાય છે તમે જોઈ શકો છો। અને આ માછલીનું નામ છે સિંગલ સ્પોટ બાર્બ માછલી છે। તો જોઈ શકો છો કેવી ખૂબસૂરત મસ્તની દેખાય છે। અને જો બાઉલમાં છે ને તમને સરખી રીતે પણ દેખાશે ને કે કેમ કે બાઉલ હોય ને એનો કાચ છે ને ફરતે ગોળ ગોળ હોય ને તો એટલા માટે છે ને તમને સરખી રીતે જો માછલી પાછળ વહી ગઈ ને આપણે સરખી રીતે પણ દેખાતી નથી। હું તમને જો કોશિશ કરું છું જો એક સાઈડમાં વહી ગઈ ને માછલી તો મારે તમને કેવી રીતના તમને મારે બતાવી જોઈ લો કે કાચનું ગોળ ગોળ હોય ને એટલે તમને સરખી રીતે દેખાય ને પાછળ વહી જાય ને તો આવી રીતના થાય છે। જોઈ લો તમને ઘણી બધી કોશિશ કરું છું તમને એક માછલી બતાવવા માટે જોઈ લો તો આવી રીતના છે ને એટલે કે નદીની માછલી સિંગલ સ્પોટ બાર્બ માછલી હોય છે। જોઈ લો તમને ઉપરથી તમને બતાવી દો કે જોઈ લો તો આપણે સરખી રીતે પણ દેખાતી નથી કે જેમ કે તો કાચનું બાઉલ છે ને ગોળ ગોળ છે ને એટલે કે આ માછલી આવશે ને આગળ
જોઈ લો કે આગળ આવી ગઈ ને તો તમે જોઈ શકો છો કે આવી રીતના જોઈ લો આના પીછે તમે જોઈ શકો છો તો પીછાય પણ ઘણા બધા મોટા મોટા હોય છે અને આ માછલી છે ને લગભગ એટલે 6 ઇંચ તક એવડી મોટી થાય છે. તો એક માછલીમાં પકડી લીધી છે અને બીજી માછલી તમને બતાવશું. તો આ માછલીને છે ને એટલે ડોલની અંદર તેને જવા દઉં છું. બીજી માછલી તેને પકડીને ડોલમાં એક કામ કરું છું. જો કે એક નાનકડી ડોલ છે તો ડોલમાં પેલા પાણી ભરી લઉં છું. તો આ ડોલમાં આપણે જો માછલીને આપણે જવા દઈશું આ રીતના જે વહી ગઈ ને તો હવે બીજી આમાં પાણી આમાં ભરી લઉં છું. તો તમે થોડું પાણી હોય ને તો તમને સરખી રીતે માછલી તમને બતાવી શકું છું. તો આપણે થોડુંક પાણી ભરી લીધું છે. હવે એક બીજી આપણે માછલી પણ પકડી શકીએ એ કઈ જાતની માછલી છે. હવે તો આપણે જો બીજી માછલી પકડી લીધી છે. તમે જોઈ શકો છો કે ખૂબસૂરત મસ્તની જો કલરફુલ જે દેખાય છે. બાઉલમાં તમને બતાવી દઉં. હવે તો આપણે જોઈ લઈએ બાઉલમાં આપણે માછલી તેને જવા દીધી છે બાઉલની અંદર. તો જોઈ લો માછલી પાછળ હોય છે ને એટલે કે તમને સરખી રીતે હું તમને બતાવી શકતો નથી. જોઈ લો કેવી રીતના મારે તોય તમને ગમે તેમ કરીને તમને માછલી તો મારે બતાવવી પડશે. તો આ માછલીનું નામ છે સિંગલ સ્પોટ બારબા માછલી છે. તમે જોઈ શકો છો. તો જો પાછળ કેટલી બધી માછલી જોઈ લો આમાં માછલી બાઉલની અંદર તો જલ્દીથી તરે છે. તો જોઈ શકો છો. તમને સરખી રીતે મારે કેવી રીતના બતાવું. તો આ જો હવે માછલી જો આવી ગઈ ને આગળ તો જોઈ શકો છો કે મસ્ત અને ખૂબસૂરત જેવી દેખાય છે. હવે આપણે તેજી માછલી પકડી લઉં છું. હવે તો આપણે જોઈ લો કે તેજી માછલી પકડી લીધી છે. જોઈ લો તો તમે જોઈ શકો છો. એટલે ત્રીજી માછલી પકડી છે અને ત્રીજી માછલી છે એ પણ સિંગલ સ્પોટ બારબા માછલી છે. તમે જોઈ શકો છો મસ્ત અને ખૂબસૂરત માછલી દેખાય છે. જોઈ લો કે આવી રીતના નદીની માછલીઓ આવી હોય છે. એટલે કે આવી કલરની એટલે કે આપણે ઘણા પ્રકારની માછલીઓ હોય છે. હવે તો હવે આપણે ચોથી માછલી આપણે પકડીને તમને બતાવું છું. તો જોઈ લો કે ચોથી માછલી મેં એક પકડી છે. હવે તો આને આપણે બાઉલમાં ભરી દઈએ પેલા. હવે તો આપણે જોઈ લઈએ બાઉલમાં ભરી નાખી છે માછલી. તમે જોઈ શકો છો કે બાઉલની પાછળ વહી ગઈ છે. હમણાં આગળ આવશે ને તો તમને સરખી રીતે તમને માછલી તમને પણ દેખાશે. હવે તો તમે જોઈ શકો છો. એટલે કે માછલી તો આવી રીતના આ નદીની માછલી હોય છે. અને આ માછલી છે એટલે કે સિંગલ સ્પોટ બારબા માછલી છે. તમે જોઈ શકો છો મસ્ત અને ખૂબસૂરત જેવી દેખાય છે. તો હવે એક આપણે પાંચમી માછલી છે એટલે કે જે પાંચમી માછલી તેને પકડીને તમને બતાવી દઉં છું. હવે તો તમે જોઈ શકો છો મેં પાંચમી માછલી પકડી છે. એટલે આ મસ્તની ખૂબસૂરત જેવી માછલી છે. હવે આપણે બાઉલમાં આપણે જવા દીધી છે. હવે તમને સરખી રીતે મસ્તની તમને ખૂબસૂરત જેવી દેખાય એ રીતના તમને બતાવવાનો પ્રયાસ હું કરું છું. હવે તો તમે જોઈ શકો છો. અને આ માછલીનું આનું નામ છે ડબલ સ્પોટ બારબા માછલી છે. તમે જોઈ શકો છો આ માછલીના ઉપર છે ને એટલે કે આપણે બે કાળા કલરના ટપકા દેખાતા હોય છે ને તો એટલા માટે આને છે ને ડબલ સ્પોટ બારબા માછલી કહેવાય છે. તમે જોઈ શકો છો માછલી તો ખૂબસૂરત જેવી મસ્ત અને માછલી તમને દેખાય છે. જોઈ લો. તો તમારા માછલી ઘરમાં આવી કલરની માછલી હોય ને તો તમારું માછલી ઘર છે ને તો સરસ મજાનું માછલી ઘર તમારું દેખાય છે. મેં તમને 5 માછલીઓ મેં તમને બતાવી દીધી છે. અને તમને કેવી લાગી તો કોમેન્ટ કરીને તમને મને કહેજો. હવે મિત્રો તમારે આ છે ને 5 માછલીઓનું તેને હું કેવું સેટઅપ હું બનાવતો તમે કોમેન્ટ કરીને કહેજો. કે એટલે કે હું એવી રીતના આ 5 માછલીઓનું તેનું સેટઅપ હું બનાવવાનું છું. અને તમે મિત્રો છેલ્લે લાગી તમે વિડીયો જોયો તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મળશું આપણે બીજા વિડીયોમાં. બાય બાય.